ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે। નરેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપમાં જોડાવાની જે અટકળો છે તેને લઈ સાંસદ જસુ રાઠવાએ પત્રકાર પરિષદમાં એક મોટો ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી અટકળો અને ચર્ચાઓ એ ચારેકોર થઈ રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં એ દક્ષિણ ગુજરાતમાંથી મહત્વપૂર્ણ સમાચાર રાજનીતિને લઈ સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપમાં જોડાવાની જે અટકળો છે તેને લઈ સાંસદ જસુ રાઠવાએ પત્રકાર પરિષદમાં એક મોટો ખુલાસો કર્યો છે। ભાજપના સાંસદે ચૈતર વસાવાને આવકારવા માટે પણ તૈયાર હોય તેવી વાત કરી છે। ભાજપ આદિવાસીઓના હિતેચ્છુ સરકાર છે તેવું પણ જસુ રાઠવાએ કહ્યું। જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 15 તારીખે એ આદિવાસીઓના મસીહા બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી અટકળો અને ચર્ચાઓ એ ચારેકોર થઈ રહી છે। અને તેની વચ્ચે અત્યારે એ સાંસદ જસુ રાઠવાએ એક પત્રકાર પરિષદ કરી હતી અને આ પત્રકાર પરિષદમાં તેમને પણ ચૈતર વસાવાને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને પણ કહ્યું કે અમે ચૈતર વસાવાને આવકારવા માટે તૈયાર છીએ। જો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમે સૌ તેનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવા માટે પણ તૈયાર છીએ તેવું જસુ રાઠવાએ એ પત્રકાર પરિષદમાંથી નિવેદન આપ્યું હતું અને વધુમાં તેમણે શું કહ્યું હતું આવો તે પણ જોઈએ। સાથે સાથે ભગવાન બિરસા મુંડા જે ઝારખંડની ધરતી ઉપર જન્મ્યા અને આદિવાસીઓના મસીહા તરીકે જેમણે કહેવામાં આવ્યા અને જળ જંગલ અને જમીનના રખવાલા ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનું પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર 150મી જન્મ જયંતિ ઉજવી રહી છે। ત્યારે એ સંદર્ભે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી આ નર્મદાના પ્રવાસે ઉપસ્થિત રહેવાના છે અને એના ભાગરૂપે આપણે 2 યાત્રાઓ ગુજરાતની અંદર યોજાવા જઈ રહી છે। એક તો ઉમરગામથી લઈને એકતાનગર સુધી અને બીજી યાત્રા અંબાજીથી લઈને એકતાનગર સુધી તે 13મી નવેમ્બરે યોજાવાની છે। એમાં પણ આપણે બધા સહભાગી થઈએ એવી અભ્યર્થના અને આપણે સૌ સાથે મળીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ અને ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પીએ એ જ અભ્યર્થના। ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે। નરેન્દ્રભાઈની સરકાર આદિવાસીઓની હિતેચ્છુ સરકાર છે। આ કોઈ પાર્ટીના બેઝથી કોઈને જોડવાનો કાર્યક્રમ નથી। આ વિષય એમને આવકારવા માટે તૈયાર છે પણ એ વિષય પાર્ટીનો છે, એ સરકારનો છે, એમને આવવા માટે ખુલ્લો છે વિષય છે। એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય, સરકાર બધા માટે સરખી છે। એ ધારાસભ્ય છે, આવવું હોય તો આવશે જ, એમાં કોઈ અમારે શંકા નથી।